છે ભાઈ બોલ. મને લઈ જો ને ભાઈ બે હાથ જોડું લઈ જો ને તમે ભાઈ અત્યારે મારો ટાઈમ નહીં, તું અત્યારે શેરે આખો રે તું. એ ભયા ના ના મારો ટાઈમ જ નહીં. ભયા તમે તો એકણ જવાનું ભાઈ મારે નહીં જવાનું ચોય, મારો ટાઈમ નહીં, તું જતો રહે. ભાઈ આ બે એટલે હવાર જો બેટા જો નાગજી જો બેટા તમાર જે આવશે ને સમય એ દાળ હું જોઈ લે ભયા. જો તમે તારા જો હા નાગજડાનો તો ગાડી આવી છે ને એટલે મારો બેટો આપણો તો ના લઈ જાય, પણ એ દાળ ભાઈ કાટમાં આવી ને એ દાળ તો ચક્કો કકોઈને પૂરું કરી નાખી નાખજી. જો તમે ભાઈ નાગજડો ના લઈ ગયો પૂછ્યું ચકા ભાઈ હું વાત કરું તમને પેલો નાગજીડો ઓળખો ને આપણા ગામનો નાગજીડો નહીં નાગજીડો એ જતો તો ભાઈ દવા પાટણ અને મારે જવાનું હતું. મારો બધું ના લઈ ગયો એને પૈસોનો પાવર આવ્યો, પૈસોનો મારા નાગજીડાને જબર પૈસો પાવર આવ્યો. પણ ભાઈ મારે એક હગાને એક્સિડન્ટ થયો હતો ને તે બોલાવા જવું પડે ના જવું પડે. બીજો સાધન નતો ગામનો એને તો હું પછી ઓહો અરવિંદભાઈ, હા તમે ચોહી? હલો નાગજીભાઈ. હા ભાઈ તમે ચોથી હોય? એટલે આ ભાઈ અમદાવાદ ગયો હતો. હા આ છોકરાને ધંધો કરી આલ્યો ને સારો, હનો હોલસેલ નો ધંધો કરી આલ્યો. હા તો સારું તા. હોલસેલ નું આ પાન બીડી સિગારેટ હા બધું હોલસેલ નો મોટો ધંધો મોટા પાયે કર્યો. તો સારું તા. સારું ચાલે, જબર ચાલે અત્યારે. ચલો તાર ઘેર બેહો. હા રેડો તા ધંધો સારો ચાલે હરીનભાઈ. હા તો રોકાણ સારું કર્યું છે. અરે સારું રોકાણ કરવાનું તો ખામી રાખી નહીં, બસ બહુ મોટા પાયે ધંધો કર્યો છે બરોબર. તો છોકરાનો ધંધો ચાલે એટલે અરે બસ તાર. જબ્બર ચાલે. બસ તાર તો મજા. આ મહેનત કરીએ છે. હા મહેનત તો ભાઈ કરવી પડે. બરોબર. મજૂરી કર્યાવાના તો ચોય નહીં. ના સારો ચાલે. બસ, બીજું કેવું હાલે હાલો તો અરવિંદભાઈ? હા હળો ઘેર ચા પાણી કરો. હા ચા પાણી કરવાનો ટાઈમ નહીં, એટલે બધો. શું કરવું? એટલે ખાવાનો ટાઈમ નહીં અત્યારે. હો સારું આ તાર. તો મળી ગયું પછી આપણે હો. આવજો હો. એ હા લે આ નાગજીડાનો તો ગાંઠ પડી રહ્યો. નાગજીડો અત્યારે પૈસાનો પાવર કરે ને કાઢી, પણ જે દાડા નાગજીડો આવી ગયો ને એ દાડા એને પૂરો કરી નાખવાનો છે. ધંધો ચાલે. ધંધો અત્યારે હાલ તો જબર ચાલે છે. ખાવાનો છોકરાનો ટાઈમ નહીં મળતો. હા તો સારું ભાઈ. આ મેં તો ભાઈ આ ગોમ છોડી છે તે સુખી થઈ ગયો. સારું કર્યું તમે. ગોમ પર શું હતું કયો? હા સારું કર્યું. અરે ભાઈ બધું કરીશું. વાહ અત્યારે હાલ આ ફોન આવેલો. હલો હા શેઠ ગજબ થઈ ગયો, શું ગજબ થઈ ગયો. શું થયું ભાઈ? આ આપણું આખું ગોડાઉન હળગી ગયું. અલે એટલે શું થયું? એ એકદમ આગ લાગી, જે રીતના લાગી ખબર ના પડી, પણ બધું હવે બગડી ગયું, બધું હળગી ગયું. એટલે હું તો લૂંટાઈ ગયો હાવ તાણ. હા ભાઈ હું હાલ જ આવું હો, હાલ જ હાલ એકલું જ છું. હા અરવિંદભાઈ હું જઉં ભાઈ હો, મારે અડધન કામ છે, હું આવું છું હો. અરે ભાઈ આરે ગોમ છોડી ગયા છે ને આપણું ચાલના શું કચરા કરી કાંઈ ખબર જ પડતો શું હોય ભાઈ યાર આ છોકરા શું ધંધા કરતા આપણે શું ખબર નહીં. કોક દેખા લાગી ભાઈ હાલ નાખા ભાઈ જે બનાવ બન્યો છે કાલે પેપરમાં આવી જવાનું છે, તો આપણે ગમે તેમ કાલે જાણ થઈ જ જશે આપણને. હા આ તમને યાદ કરતો હતો ને તમારો ફોન આવ્યો. બોલો. આ મારે શું યાર ધંધામાં નુકસાન આવ્યું બરોબર, એટલે પૈસાની જરૂર છે ખાસ. શું એટલે તમે ગમે તે કરીને સેટિંગ કરો. કેટલા જેવું બોલો? પૈસા તો ઘણા જેવું નુકસાન ઘણું આવ્યું, 20-25 લાખનું આવ્યું બરોબર. એટલા તો ના થાય મારી પાસે. નકર કરવું પડશે યાર, ચમકે ચાલે એવું નહીં. નકર મારો હોવાજી આજે તમે નહીં મોને ટૂંપો ખાવા પાવો છો. અરે યાર કઈ વસ્તુ આગી પાછી કરી લો. આમ તો કોઈને પૂછવાનું ના હોય ઘરમાં કઈ પડ્યું છે કે નહીં. એવું છે એમ? હા હમણા દાગીના પડ્યા છે એમ તો. હા તો કરી નાખો વાલા, અને તમારું કામ કાઢો મારા વાલા. હા એમ તો સેટિંગ કરી નાખો. ભલે ચલો. હા હવે બરાબર નો રંગ જોમ્યો હો ભાઈ. ભાઈ કયો લાગી ભાઈ અમે પાવરમાં કૂદતા હતા ને કોઈ કચરો પડ્યો, હોય કોઈક ડખો પડે ભાઈ ધોતો કરી દે હમણાં. હમણાં જબર કોઈ પેલું કોઈનો પડતા નતા ગયા. યાર પૈસાનો પાવર થઈ ગયો તો ભાઈ. પાવર જબર આવી ગયું હતું. એ કોઈ હરખાઈ આપતી નથી, કોઈ નહોતા પડ્યા. હવે કોઈ ભાઈઓ મોટા પેલા બોલાવશે મને લાગે છે એવું. સારું કોક કરવું તો પડશે જ. હવે ચાલશે નહીં એટલે હળો હવે ઘેર જઈને કામ હવે કોક કરીએ.
સમજે તો કોક પડ્યા હા, બરોબર છે? ઓ જબર લોચા પડ્યા ભાઈ આપણે ટ્રેક્ટર ઓ દાજીભાઈ એ હા, ભાઈ. બરો તમે ધંધો કરો ભાઈ બોલો શું હતું કયો? તમે ધંધો કરો હો અરે ભાઈ આ થોડી તકલીફ હતી તે સેટિંગ કરી નાખ્યું અસલ તકલીફ હતી એ ધંધામાં નુકસાન આવ્યું હતું ઓહ. આગ લાગી બરોબર એટલે સેટિંગ થઈ ગયું થઈ ગયું setting? હો, પેલા વેપારી જોડે ઘઉંના પૈસા પેલા દાગીના પડ્યા હતા ને, ઓહ, ઓહ. બધા મળ્યા હા, હા. તો અડાણા આ setting કરી નાખ્યું. બરાબર એ હતા હો ભાઈ આપણે રાખીભાઈએ ગમે તે કરીને એના છોકરાને ધંધાની સેટિંગ કરી દીધું. ઓ ભાઈ કરી લીધું સેટિંગ મારા પહેલે ઓ ચકાભાઈ તમે ધંધો કરો કમસીભાઈ બે બાપી ભયા હું ચર્ચા કરો છો તમે બે અરે ભયા આ ભાઈ અમે હમણાં પેલા નાગજીભાઈ થોડા દેવા પહેરી જતા ને, એની એની ચર્ચા કરીએ ચર્ચા ભાઈ. કરતા હતા. બીજું શું ચર્ચા કરી કયો? હે કે એ વાહ. છોકરાને પૈસાનું કોઈક ભરાવાનું બરાવાનું બધું સેટિંગ એને કરી દીધું. તે હું થયું હવે એ તો આપણને શું ખબર હોય ભાઈ. કમસીભાઈ બે બાપી જેવી સેટિંગ કરી ને દાગીના વેચ્યા ભાઈ ને ભવના દાગીના ને કોઈક જમીન ને બમીન બધું અડોને મેલ્યું હોય ને એવી રીતે કરી સેટિંગ કર્યું. હા લા ભાઈ હા ભાઈ. મારા કોમ છે હું જઉં છું ભાઈ એ હારજો. હા? ડાલાલ એ ડાલાલ એ આવો. તું મજામાં આવો. શાંતિ કઈ સુખ શાંતિ હો. ડાલા તોય બાર જવાય તે એક કરતા ઓ બાર માર મેહોણા જવું કોઈ વાપરી તમે ના કશું વાપર્યું નહીં ઓ પલાદની તમારા વેવાઈ નહીં તમારા વેવાઈ હવે એ તૂટી ગયો તૂટી હું વાત કરો યાર પૈસા બાબત તો તૂટી ગયો મારા વેવાઈ નાખજેલા નાગજીલા તૂટી ગયા હા ના હોય સાચી વાત અલે યાર મને તો કોઈ કહેતું નહીં તા અને બાપુ તમે જે પેલા આલા હતા ને કરિયરમાં દાગીના તમારા છોડી ઓવા, ઓવા. એ તો અડોણા મૂકે શું અડોણા વાત કરો? હા ના હોય તાણા મારા છોડીના દાગીના અડોણા મૂકે અડોણા મેલ્યા? અડોણા ના ચકાલાલ હું વાત કરો યાર એવું બન જ નહીં ને યાર મારા વેવાઈ મારી છોડીના દાગીના અડોણા મિલતા હશે યાર હું ના માનું તમે દયાલાલ હા. જો હું ખોટું બોલતો હોય ને હા. તો અઠવાડિયું તમારા ઘેર હું ભાગ્યા તરીકે રહું અને તમારા પગ ધોઈ આ પગનો જૂતો ધોઈને હું પીવું વાત સાચી ચકાલાલ પણ મને મનાતું નહીં હેડો હું હવે તપાસ કરું હા કરો તા હા હા, હવે મજા આવશે હવે ચો રંગ જોમાં જો અલે આ વેવાઈ તમે આવો. આવો, આવો, આવો આવો રામ રામ સુખ શાંતિ સુખ શાંતિ. જાઓ. લે આ છોકરા પાણી લાવજે. લો એ આ શું લઈને આવ્યા તમે બધું? આ બધું તમારો ચો મેલવાન આવા આમાં જુઓ હા આ મોય જુઓ આ દાગીના જોઈ લો તમારા હવે એ શું કહેવું તમને કયો? પણ નાગજીદા આ તો તમારા ગામનો પેલો વેપારી હારો છે હા. આ તમે જો દાગીના અડોણા મેલ્યા હતા હા એના એ ભાઈનો ફોન આવ્યો એમાં અમે બે ખાસ અંગત મિત્રો છીએ બરોબર એનો ફોન આવ્યો કે તમારે વેવાઈ દાગીના મેલી જ્યાં કે નુકસાન આવ્યું ધંધામથી બરોબર. હવે મારું બધું બહુ પણ નુકસાન બહુ ભારે આવી ગયું. વાત સાચી હ પણ નાગજીદા મેં મારી સોડી તમારા ઘેર પહેણાઈ હે અને મારી સોડી પહેણાઈ એટલે હું જવાબદારી મુક્ત થઈ ગયો છું હા હવે મજા આવી છે જબર રંગ જોમ્યો બે બેવીનો જબર રંગ જોમ્યો હા વેવાઈ પણ હું શું કરું મારે કોઈ ભલા આદમી કોઈ મારો વેવાઈ આરો હતો નહીં બરોબર એટલે મારે પછી આ વસ્તુ પછી મારે કરવી પડી બરોબર છે વાત સાચી તમારી એ તો મારે મજબૂરી મારે તમે આમ તો મારે મોઢું કાઢવા લાયક તો એમ નથી. બધી વાત સાચી પણ નાગજીદા તમે મને પારકો ગણ્યો ના ના વેવાઈ એવું એટલે નહીં કદી એમ નહીં કેવું મારું આપણે કદી વિવાહ જેવા રહ્યા છીએ અત્યાર સુધી આપણે બે કાયમ ભાઈબંધીના ગોળમ એક બે મિત્રો મળતા હોય એવો આપણો પ્રેમ છે મારા મનમાં એમ કે આ મારો વેવાઈ નતો આ બધી ચિંતા કરાવું પાછું વાત સાચી છે નાગજીદા પણ મને બેઠા તમારા મારી છોડીના આ દાગીના ગીરવા મેલાઈ હું મરી ગયો છું પણ વેવાઈ મારો કોઈ આરો હતો વાત નહીં, સાચી બરોબર? પણ મારી છોડીનું દુઃખ એ મારું દુઃખ નાગજીદા અને હું જોઈ રહ્યો યાર તમે મને વાત કરી હોય તમારા ધંધા નુકસાન થયું તો અમે કોઈ જુગાર કે દારૂ તો ગાળ્યા નહીં ના, ને? ના, ના. હે તું તો કુદરતી બનાવ હા બનાવ કુદરતી બનાવ બન્યો ને આ તો ધંધામાં તમને નુકસાન આવ્યું પણ તમે નાગજીદા મને હા. તમે પારકો સમજ્યા એટલે હગો હગાની ગદ ના જોણ તો એ હગો હું કોમનો હું નહીં બેઠો સાચી વાત છે પણ મેં આ તમને કીધું નહીં મારી ભૂલ થઈ એટલે ના 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 ના
ભૂલ નહીં, તમે કોઈ ચિંતા કરજો ને હું બેઠો છું ને તમે તાર ફેર ધંધો કરો અને જેટલા જોવું ને એટલા રૂપિયા હું તમને આલું. મારી છોડીનું દુઃખ એ મારું દુઃખ છે. હારી કોઈ મજા ના આવી હારું બધું આખું બધું તીર જ ઊંધો પડે તીર ઊંધો પડે આપણું કરેલું બધું ફુગટ જ્યું. એ ભાઈ આ વાત તમને તમારા સુધી પહોંચી તો એમ કહેવાનું. નાગદીદા તમારા ગામમાં પેલો ભાઈ તમારો ભાઈ ચકો નહીં, હા એ ચકોલાલ મને આઈને કહી ગયા કે તમારા વેવાઈ તૂટ્યા છે. ચકો આઈને કઈ ગયો ઓવ, મારો બેટો મારો ભાઈ જ તમારો ભાઈ જ. મારો બેટો આ ચકો જઈને મારા વિભાઈને કહી આવ્યો પણ આ ચકાને ભાગવો પડશે. નાગદીદા હા. લ્યો આ તાણ હવે હું રજા માંગુ, મારા હજુ બીજું કામ છે. હા. અને આ તમારા દાગીના આચવીને મિલ દેજો. અને ગમે તે પૈસાની જરૂર હોય તો જો મને તમે પારકો ના સમજતા. જેટલા પૈસા જોવે એટલા હું તમને આલો. અને કોઈના ભાઈથી વ્યાજવા લેવાના નહીં, કોઈના હું હાથ વાપો ના કરતા. એ ભાઈ સુખ શાંતિ આનંદ કરો, મોજ કરો અને ધંધો કરો. નાગજીદા હા જો આ તો ધંધો છે, ના ના એ ન કોઈ હોય નુકસાન હોય, બરોબર? ચડતી પડતી રહેવાની અને સુખ દુઃખ તો આવી જાય, ગભરાવાય નહીં. અને આ મને પેલા તમારા ભાઈએ જ વાત કરી હતી ચકાએ. મારો બેટું આ નાગજીડાને ઘેર ડાયલો ચોથી નો વેવાઈ ના અલ્યા ચકલા તું તો મારો ભાઈ છે કે દુશ્મન છે? અલ્યા તારો આ ભાઈ તો કહેવાનું આવતું. આ વાયને જ કીધું તું મને. નાગજીદા, આ વાયને, ઓ. અરે મારા ઘેર આયા તા કેવા. આ તો મારો ભાઈ ખોંદવાની છે. ડાલા અને આ તારા આવું તો કહેવાનું આવતું. અલ્યા તું તો મારો ભાઈ છે કે દુશ્મન છે? તું તો મારો ભાઈ છે કે નાગજીદા, દુશ્મન છે? નાગજીદા, જવા દ્યો. એ તો વાયને ના કીધું હોય ને હા. તો મને ખબર છે કેવી રીતના પડો તા. આપણે આ બધી તો બોધી મારો મોટી રહી. ભાઈ ખોંદવાની છે બરોબર. તારે આવું તો કરવાનું આવતું તું તો ભાઈ છે કોણ છે? ભૂલ થઈ જાય ભાઈ, આ ભૂલ થઈ જાય. પણ ચકાલાલ તમારા આવી તમારા ભાઈઓની આગી પાછી ના કરાય. ભૂલ ખબર થઈ પડે કે આગા પાછી નહીં? કરવાની? આ તો આબરૂનો સવાલ થઈ જાય. સાચી ખબર વાત પડે કે નહીં? સાચી વાત વેવાઈ હારા હી ભયા. જવા દે આનામાં તો નહીં મગજ ડાયેલા. હવે આવું બધી કરતા નહીં. આવું આખી પાછી કરવામાં કોઈ મજા નહીં. અલે તો કોમ કરવા આવ્યો તો ભૂલી ગયો. हमारी चैनल ने लाइक करो, शेयर करो एंड सब्सक्राइब करो.